સુરતમાં શાકભાજીના ભાવ હવે આસમાને પહોંચી ગયા છે। ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો છે। ટ્રાન્સપોર્ટેશન ઠપ થતાં જ સપ્લાય ચેન ખોરવાયું છે। સુરતની મુખ્ય શાક માર્કેટમાં આવકમાં મોટો ઘટાડો થયો છે। ખેતરોમાં પાણી ભરાતા જ ખેડૂતોની ચિંતા વધી છે। મહારાષ્ટ્રથી આવતી શાકભાજીની ગાડીઓ સમયસર પહોંચી નથી। માંગ સામે પુરવઠો ઘટતા જ બજારમાં તેજીનો માહોલ છે। શાકભાજીના વધતા ભાવથી ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે। ખેડૂતોની આખી સિઝનની મહેનત પર પાણી ફરી વળ્યું છે। સુરતવાસીઓ માટે રસોડાનું બજેટ સંભાળવું હવે પડકારરૂપ બની રહ્યું છે। ટ્રાન્સપોર્ટેશનની તકલીફના કારણે છેલ્લા 2 દિવસથી શાકભાજીના ભાવોમાં વધારો થયો છે। આવી શાકભાજીના ભાવોમાં અમારા ત્યાં વધારો થયો છે અને આપણા સાથે સાથે જે મહારાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદ થયો છે, કારણ કે આપણે દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રમાંથી મોટે ભાગે શાકભાજીની આવક થતી હોય છે, તો એ વિસ્તારમાંથી આપણા ત્યાં ટ્રાન્સપોર્ટેશનમાં જે તકલીફ આવી 2-3 દિવસ એમાં વધારે અસર થઈ છે। હજુ આવનારા દિવસોમાં જો આવી રીતના જ વરસાદ વરસતો રહે, ખેડૂતોનો પણ બહુ મોટો નુકસાન થયો છે અને ખેડૂતોને જો નવી વાવણી કરવાનો સમય જો નહીં મળે તો આપણને તકલીફ ઊભી થશે। મુખ્યમંત્રી